હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો મસ્ત રેડી થઈ ગયા છે આપણે હવે અત્યારે, અને મસ્ત વેધર પણ બહુ સારું છે આજનું. પવન આવે છે બહુ જોરદાર બારીમાંથી. તો હવે મસ્ત આપણે ભગવાનની દીવાબત્તી તો કરી નાખીએ, અને આપણે ભગવદ્ ગીતા વચાઈ ગઈ છે, હનુમાન ચાલીસા વચાઈ ગઈ છે. કેરીનો માહોલ ધીમે ધીમે ચાલુ છે. બધી કેરી પાકી ગઈ છે અમારી એક સાથે, જોવો તમે, જોરદાર. એટલે હવે અમારે કંઈક કરશું નવું આયોજન. તો હવે જઈએ આપણે, ગાડી રિપેર વોશિંગ કરાવવાની છે, થોડી રિપેરિંગ છે, બે જવાનું છે. શું કરશો? હે નીચે ત્યાં કોણ છે તારી ભેગું? કોઈ છે નહીં, કોઈ રમશે નહીં તારા ભેગું. તો આવું કંઈક આયોજન છે ખબર હવાનું. બાકી વાદળછાયું વાતાવરણ છે. રવિવારના દિવસે 11 વાગે ઉઠી નાચ કામ કરી, બીજું તો કઈ છે ના. લીધું ક્યારનો મેં ખાશે ને લે, ખોટું થોડું હોય. અહીંયા જો અમારે કામકાજ ચાલુ છે, એક બાજુ બાવલાના વિડીયો પણ ચાલુ છે. આવું હાલ્યા કરે છે. હવે હું જાઉં, 1 કલાક અડધી કલાક રખડી આવું અને રિપેરિંગ કરી આવું. ક્યાં જમવાનો ટાઈમ થઈ જાય, જમીન પાછું હોઈ જાય. રવિવારના દિવસે છે ને નીંદર પૂરી કરવાનો ટાર્ગેટ લીધો હોય આપણે, એ નીંદર પૂરી થઈ જવી જોઈએ. ભાઈલાને જ રજા છે નહીં, ભાઈલો ગયો છે કંપનીએ. હું એક ઘરે સૌ ભાઈ આવવાનું બપોરે કંઈ ખબર છે? આખો દી છે. રવિવાર નો હોય ઓવર ટાઈમ, એ ભલે ને કે રવિવાર નો હોય. ત્યાં છે આપણે ત્યાં ક્યાં આપણે તમે એક જ સૌ તો પછી થોડા વાટ જોવે. હા તો પછી એમ જ હોય ને, જમી યારનો વાટે રહેવાનું હોય તો આવશે જમી લે. મારે સ્નેહ મિલનમાં જવાનું છે રીબડિયા પરિવારના. અમારું આજે રીબડિયા પરિવારનું સ્નેહ મિલન છે. ઓલું હતું એ ગામનું હતું, આ વખતે છે અમારું રીબડિયા પરિવારનું. બહુ મોટું સ્નેહ મિલન છે. જોઈએ હવે જવાનું. 99% છે, 1% નથી ફાઇનલ. હવે વિચાર કરીએ પહેલાં ગાડીનું કેવી રીતે છે, રિપેર થાય તો જવાનું થાય, નગર થાય નહીં. કેમ કે અમારે નજીક ન હોય, બહુ દૂર હોય, એટલે થોડીક વાર લાગે. જોઈ છે હવે. પાછો હું એકલો છું, આ બધાને કંઈ આવવાનું નથી. એ બધાને રોટલા જવાનું છે જમવા, એટલે કંઈક ગોઠવું છું. જવાનું થાય તો બતાવશું આગળ કાર્યક્રમ કેવો છે. અત્યારે આપણે કરવાનું છે નહીં, પહેલાં કામ પતાવી દઈએ. હજી તો બપોરે ઉઠ્યા ને ત્યાં બપોર પડી જાય, જમવાનો ટાઈમ થઈ ગયો, એટલે જમવાનું બને. આ બાજુ દાળ ગરમ થાય છે ચકાચક. વાયલા કરવાનું હોય, કેરી રસ દાળ તમારે બપોરે જમાવટ કરી. પછી તો વાતાવરણમાં તો કંઈ છે નહીં એવું બહુ ખાસ, કાંઈ કોઈ એવું ને એવું વાતાવરણ છે. પવન આવે, ગરમી નથી, બધું એટલું છે ખાલી. બાકી તો રોજ હોય એનું જ છે, કન્ટિન્યુ એજીટી. તો ભાઈ મસ્ત ચકાચક રેડી થઈ ગયા છે, અને હવે જવાનું છે આપણે રીબડિયા પરિવારના સ્નેહ મિલનમાં. તો તમે બધા પણ જોડાજો આપણા બ્લોગમાં, જો મજા આવે. ગયા વખતે હતું આપણા, ગયા સન્ડે હતું આપણા ગામનું, જૂની તારીખ ગુજારી ગામનું સ્નેહ મિલન. અને આ સન્ડે છે અમારા રીબડિયા પરિવાર, એટલે ટૂંકમાં ઓલ ઇન્ડિયા, ઓલ ગુજરાતમાં જે રીબડિયા પરિવાર છે ને એનું ફેમિલી, એ આપણે સ્નેહ મિલન છે. તો બહુ મજા આવવાની છે સ્નેહ મિલનમાં. જોરદાર આયોજન હશે, અને બહુ મોટું પબ્લિક છે, બધું ભેગું થયું છે. કેમ કે આ સ્નેહ મિલનમાં અમારે બહુ વધારે પબ્લિક થાય, નકર એટલું બધું પબ્લિક હોય નહીં, પણ આ સ્નેહ મિલનમાં વધારે થાય. કેમ કે બધા લોકો આવતા હોય, અને બધા અમારા રીબડિયા પરિવારના બધા
ભેગા થયા અને આજે અમારા કુળદેવ ખોડિયારમાંના વાતચીત થશે અને મંદિરમાં કંઈક નવું કરવાનું હશે તો એ વાતચીત થશે અને એવું કંઈક આયોજન હશે એટલે બહુ મસ્ત મસ્ત જો આ ફોટો રહ્યો ને આ અમારા માતાજીનો છે, સોરી આંગળી ન સિંધાય પણ આમાં આ ફોટો છે ને અમારા કુળદેવી ખોડિયારમાંનો છે. અમારા વિસાવદર અમારા માતાજી છે, અમારો મઠ છે ને ત્યાંનો ફોટો છે. તો આજે બધી ચર્ચા થશે ત્યાં કે ભાઈ આપણે માતાજીની મંદિરમાં આ વસ્તુ કરવાની છે, માતાજીના મંદિરમાં કંઈક અલગ કાર્યક્રમ ગોઠવવાનો છે, કંઈક અલગ વસ્તુ બનાવવાની છે, કોઈ એવા બ્લોક છે, કોઈ એવા રૂમ બનાવવાના છે કે પછી મંદિરને કોઈ લગતી કાંઈ એવી નવી વસ્તુ છે તો એ બનાવવાની છે, એવું બધું આયોજન છે. બાકી આવું બધું કાર્યક્રમ કરવાનો છે, ફૂલ મજા આવવાની છે. આજે જો તમને હું આખો આપણો બ્લોક બતાવી દઉં આજે કેવો લુક, કેવું આપણે કપડાનું કલેક્શન કરેલું છે. આવું કંઈક આપણે કપડાનું કલેક્શન કરેલું છે જોરદાર લુકમાં અને એક નંબર લાગે ને લુક આપણો કંઈ ઘટે નહીં. તો મેં રહેજો લુકમાં અને ચાચી રીબડિયા પરિવારના સ્નેહ મિલનમાં કેમ બાકી ઘટે કાંઈ જોરદાર આઈટમ અને જોરદાર વસ્તુ બનવાની છે. તો જોડાઈ રહેજો આખા બ્લોગમાં અને બ્લોગ જોવાનું ખાસ ભૂલતા નહીં. આખો બ્લોગ જોજો, બહુ મજા આવવાની છે. તો ચાલો આપણે જાશું હવે આપણા રીબડિયા પરિવારના સ્નેહ મિલનમાં. ત્યાં જઈને મળશું અને નવા અંદાજ સાથે. આ લોકો હે આ લોકોને કંઈ મારે લઈ નથી જવાના, એ લોકોને રોટલા ખાવાના હે એટલે એ લોકો અહીંયા અને હું એકલો જઈશ. બાકી હે તો લે ત્યાર તો થવું પડે ને, બહાર જવાનું છે આપણે ફંક્શનમાં તો ત્યાર ન થવું પડે. આ છોકરી બીમાર છે આમ જો નીચે અત્યારે ખાટલામાં સૂતી છે બધા એવું કરે નીચે નીચે અત્યારે છે હાવ રોડ ઉપર. હું એ ખબર નથી આપને. ગમે બીમાર હોય એવું લાગ્યું મને 100%. તો કાંઈ વાંધો નહીં, આપણે જવાનું છે હવે સ્નેહ મિલનમાં ધીમે ધીમે. તો આપણે બાકી તો કામકાજ હે ક્યાં છે એના કોનો ફોન આવ્યો? દીદીનો ફોન છે. હાલો એટલે એ તમારો ઓલા કોઈ નહીં ઠાકોરવાડાથી દીદી ને, બાકી કોઈ છે નહીં 100%. બાકી ફૂલ આયોજન છે જોરદાર અને મસ્ત મસ્ત વેધર છે. વાહ ભાઈ વાહ, ક્યાં બાત હે, પક્ષી દિખ રહા હે, બર્ડ્સ. મસ્ત મજાનું વેધર છે. સીએ છે ને, સીએ છે ને, હા એટલે જ કહું બધા 11,000 તો દઈ દીધા, પછી કેટલીક વાર દે માણસ. રીબડિયા પરિવારનું સ્નેહ મિલન છે ભાઈ આ ફાર્મમાં અમારે. જો તમે ખાલી એનો ગેટ જો, રીબડિયા કરે ને એ બીજું કોઈ એને ન કરી શકે એવું આયોજન છે. આ બાજુ આયોજન ચાલુ છે, હમણાં આપણે જવાનું છે.
હાલો હવે ફાઇનલી એન્ટ્રી થાય છે અંદર અને જોઈએ અંદર કેવો માહોલ છે એના બાકી આમ જો એનો બ્લોક જોવો તમે 1 નંબર બ્લોક છે ભાઈ ફાર્મ જ એવું છે નબળું ફાર્મ રાખ્યું જ નથી ફોટા પાડવાની થીમ છે ગોઠવેલી જોરદાર 1 નંબર વસ્તુ છે ઘટશે નહીં લાગશે વારું પણ આવશે મજા એના જેવું છે જોવો તમે આખું રજવાડી લુકમાં છે થીમ ગોઠવેલી વાહ દોસ્ત વાહ તાલીઓનો ગડગડાટ શરૂ રહેવો જોઈએ આપણા સરદારે શું આપણા માટે કર્યું હતું ને આપણે ભૂલી ગયા છે એના કારણે આજે આપણે છે ને ભગવાનનું નામ લેતા પણ શરમાઈએ છીએ 84 લાખ યોનિમાંથી ભટકીને જ્યારે આપણને મનુષ્ય અવતાર આપ્યો છે ને તો એ જેને આપણને આ મનુષ્ય અવતાર આપ્યો છે એનું નામ લેતા આપણે ભૂલી ગયા છીએ કારણ કે આપણી જે અંદરની અસ્મિતા છે ને એ મરી ગઈ છે આપણી અંદરનો જે દીપક છે ને એ બુઝાઈ ગયો છે એને જ્યારે જલાવવામાં આવે ને ત્યારે આ કણબી કોણ છે આ પાટીદાર સમાજ કોણ છે કે જો જીવે ને તો પોતાનો જીવ પણ આપી દે ને બેઠા રહે ને તો આળસમાંથી ખસે પણ નહીં 5 જ મિનિટ હું ખાલી તમારી અસ્મિતા જગાડીશ ને પછી જે આપણે જયનાથ કરવો છે ને તમારા અંદરની શક્તિથી તમને જે ગર્જના આપણને સંભળાય છે એવા વિસાવદર પંથકમાંથી આવતો પરિવાર હોય ત્યારે ભગવાનની આત્માને સ્મરણ કરો પોતાની આંતરિક શક્તિને બહાર કાઢો અને ખરેખર જો ઈશ્વરનો વાસ આપણી અંદર હોય ને તો બે હાથ ઊંચા કરીને જયનાથમાં જોડાઓ બોલો રામચંદ્ર ભગવાનની એકવાર જોરદાર તાળીઓ તમારા માટે થઈ ઉપર સ્ટેજ ઉપર બેઠા છે અને આખા પરિવાર કરે છે ત્યારે એમની જનેતાને હું વંદન કરું છું એમના મા બાપને હું વંદન કરું છું ને આવો જેમને સુંદર વિચાર આવ્યો હોય ને એમને પણ હું સતત નમન કરું છું કે આ પરિવારમાંથી ખરેખર સમાજને શીખવાની જરૂર છે ને જ્યાં પણ કાર્યક્રમ કરીશ ને ત્યાં તમારા કાર્યક્રમનું સચોટથી હું ચોક્કસથી ઉદાહરણ આપીશ અમુક વસ્તુ ગોડ ગિફ્ટેડ હોય અને અમુક વસ્તુ તમારી મહેનતથી તમારે મેળવવાની હોય આ રીબડિયા પરિવારના લોહીમાં મને એવું લાગે છે કે તમને 50% વસ્તુ તો ગોડ ગિફ્ટેડ આપી દીધી છે કે આજે તમારા દીકરીઓ માતા બહેનો આજે એ લેવલે પહોંચી ગયા છે કારણ કે એની અંદર કંઈક હતું આપના પૂર્વજોની અંદર કંઈક એવા લોહીની અંદર થતું હશે એના પરિણામ સ્વરૂપે આજે આ બહેનો અહીંયા સ્ટેજ સંભાળતા થઈ ચૂક્યા છે આજે વાત કરવી તો હું આપનામાંથી ઘણા રીબડિયા પરિવારના ઘણા સભ્યો સાથે હું કનેક્ટેડ છું અહીંયા મને નરેન્દ્રભાઈ રીબડિયા બેઠા છે સુરતની અંદર કોઈ પણ મોટો સામાજિક પ્રોગ્રામ હોય સીએમ રિયલ પ્રોગ્રામ હોય એમની કમિટી મેમ્બરની અંદર અચૂકથી હું સામાજિક કાર્યક્રમની અંદર એમને જોઉં છું ને આજે આટલી સિદ્ધિ તમારા જે દીકરાએ હાંસલ કરી છે એમની બાજુમાં હું અલ્પેશભાઈ રીબડિયાને જોઉં છું બાબાપુરને કે લોકો આજે એક બિઝનેસ ધંધો નથી કરી શકતા ને આજે 15 બિઝનેસ એકના હાથે સંભાળે છે ને આવું સુંદર મજાનું રતન ફાર્મ જ્યારે એમણે પણ ઊભું કર્યું છે ને અહીંયા નજીકમાં સિટી પેલેસ ફાર્મ ઊભું કર્યું છે ત્યારે આવા ક્રિએટિવ યુવાનો તમારા સમાજની અંદર છે આજે હું ભલે ક્લાસ 2 ઓફિસર હોઉં આજે હું ભલે મારી નોટિસથી આજે કોઈ પણ વ્યક્તિ ખડખડ કામતો હોય પણ જ્યારે જીવનના અમુક પ્રશ્નો અને અમુક જ્યારે હું અટકાવું છું ને ત્યારે કાંતિ દાદા છે તો આપણા બાબાપુર ગામના એમની પાસે હું જાઉં છું કારણ કે રીબડિયા પરિવારની અંદર ખરેખર સૂઝબૂઝ છે એના પરિણામ સ્વરૂપે આજે આપ સૌ અહીંયા પહોંચ્યા છો ત્યારે તમારી તો અંદર જ વસ્તુ છે એને ફક્ત ઉજાગર કરવાની છે ફક્ત એક સ્વિચ ઓન કરવાની છે અને તમારો બલ્બ છે ને એને પ્રગટાવવા માટે થઈને આજે હું અહીંયા આવ્યો હવાથી સરદારનું નામ નીચું ન પડે ને સમગ્ર મોટા વરાછાની અંદર તેનો નાદ સંભળાય ને એ રીતે આપણે નારો કરવો છે ત્યારે બોલો જય જય સરદાર જય જય સરદાર જય જય સરદાર થેન્ક યુ ભારત માતા કી જય અસ્તુ અમારા સ્નેહ મિલનમાં છે ને ખાલી કહેવાની જ વાત હતી સમજો હું કર્યું ને સમજો હાલો એમ ખાલી સ્ટેજ ઉપરથી એમ કીધું ને હાલે જમવા જાવ કે બધા સમજો કોઈ મોટિવેશન સ્પીકરનું કોઈ મહત્વ જ નથી આ લોકોને એક જ મોટિવેશન છે તમે ખાલી એલાઉન્સ કરે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે એટલી વાર લાગે જોવો તમે અને એમની પાસે એટલું બધું નોલેજ છે આ બધા ખેડૂત છે એટલે એને છે ને ટાઈમ ટુ ટાઈમ ખાવા જોઈએ પાછું 9 વાગ્યા એટલે બધા છે ને અહીંયા બધે વાડીએ જવું હોય સવારે આ બધાને એટલે અગાઉ જો આમ
કીધું નથી કે આમ જો બેઠક ખાલી આવો કરવું અઘરું પડી જાય. સીધું ટેજ દેખાય છે નકર તો માથા જ દેખાતા. આમ તો કાર્યક્રમ મારે ઝકરિયા સાહેબને મળવાનું હતું. એસપી છે અમારે સારોલીમાં. આપણે પર્સનલી કોન્ટેક્ટ છે એ લોકોનો સાહેબનો. તો હવે જોઈએ હોય કે ન હોય તે પાર્કિંગમાં 99% લગભગ ઓલી ગાડી ગઈ ને એ જ એની હતી. થોડુંક મોડું થશે. નાની જે કમી સ્નેહ મિલન અમારે પતી ગયું રેબડિયા પરિવારનું ને ધીમે ધીમે માણસો હવે બધા વિખાય છે. જોવો તમે ચાલો જાય ઘર બાજુ અને પછી મળશું. મંડા બધા ખેંચવા.